Hello, dear students. How are you all? I hope you all are great and in good health. So, in the previous lecture of physics, we discussed about moment of inertia and we discussed parallel axis theorem as well as perpendicular axis theorem. પેરેલલ એક્સિસ થિયરમ ને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ આપણા સિલેબસમાં નથી, આપણે ડિસ્કસ કર્યું બરોબર થોડુંક શોર્ટમાં, અને એની ઉપર બેઝડ એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા બરોબર. હવે આજે આપણે જવાનું છે એક નવા ટોપિકમાં જે છે કાઇનેમેટિક્સ ઓફ રોટેશનલ મોશન અબાઉટ અ ફિક્સ્ડ એક્સિસ. એક એક્સિસ જે ફિક્સ હોય એને અબાઉટ જો ઓબ્જેક્ટ રોટેટ કરતો હોય તો એનું કાઇનેમેટિક્સ. હવે કાઇનેમેટિક્સ જેવો વર્ડ આપણને છે ને થર્ડ ચેપ્ટરમાં ક્યાંક આવી ગયો, અને જ્યારે ઓબ્જેક્ટ કોન્સ્ટન્ટ એસેલરેશનથી મૂવ કરતું હોય ને, યુનિફોર્મ એસેલરેશન, ત્યારે આપણી પાસે લિનિયર મોશનના કાઇનેમેટિક ઇક્વેશન આપણી પાસે કંઈક આવા હતા, જેમાં સૌથી પહેલું ઇક્વેશન હતું ફાઇનલ વેલોસિટી v ઇક્વલ્સ ટુ ઇનિશિયલ વેલોસિટી v0 પ્લસ એસેલરેશન a મલ્ટીપ્લાઇડ બાય ટાઈમ t. યાદ આવે છે આવું? v ઇક્વલ્સ ટુ v0 પ્લસ at. આ વાત કરીએ છીએ આપણે લિનિયર મોશનની. પછી સેકન્ડ ઇક્વેશન હતું તો કે ડિસ્પ્લેસમેન્ટ માટેનું ઓર ફાઇનલ પોઝિશન માટેનું, તો x ઇક્વલ્સ ટુ x0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર. હવે જો આપણે ઇનિશિયલ પોઝિશનને ઓરિજિન લઈએ ઓર 0 લઈએ તો આ x0 વાળું ટર્મ નીકળી જતું હતું, તો આપણને આ ઇક્વેશન x ઇક્વલ્સ ટુ x0 v0t પ્લસ હાફ at સ્ક્વેર એવું કંઈક યાદ છે. x0 વાળી ટર્મ આપણે 0 કન્સિડર કરતા હતા, યાદ છે એવું તમને બરોબર. અને લાસ્ટ હતું આપણી પાસે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2ax. તો આ વાત થઈ ગઈ લિનિયર મોશનની, અને આ છે એના ઇક્વેશન બરોબર, કાઇનેમેટિક્સ ઓફ લિનિયર મોશન. હવે આજે આપણે વાત કરવાની છે કાઇનેમેટિક્સ ઓફ રોટેશનલ મોશનની, વેન મોશન ઇઝ ટેકિંગ પ્લેસ અબાઉટ અ ફિક્સ્ડ એક્સિસ. ઇટ મીન્સ એક્સિસ છે એ મૂવ નથી કરતી, એક્સિસ પોતે ફિક્સ્ડ છે, રાઈટ. તો આવા કેસમાં તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે લિનિયર મોશન છે એમાં જ્યાં લિનિયર વેલોસિટી આવશે રોટેશનલ મોશનમાં એની પ્લેસ કોણ લેશે? એંગ્યુલર વેલોસિટી ઓર એંગ્યુલર સ્પીડ. સેમ જ્યાં લિનિયર એસેલરેશન આવે એને રિપ્લેસ કોણ કરશે? એંગ્યુલર એસેલરેશન. યાદ છે આવું? જ્યાં લિનિયર ડિસ્પ્લેસમેન્ટ આવશે ત્યાં શું આવશે? એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. હવે અહીંયા આપણે વાત શું કરવાની છે તો કે સપોઝ કે આ એક ડિસ્ક છે. હવે આ ડિસ્કની રોટેશનલ એક્સિસ છે અબાઉટ વિચ ઇટ રોટેટ્સ, રાઈટ. તો સપોઝ કે આ એક ડિસ્ક છે, બ્લેક કલરની ડિસ્ક છે, આપણે એની ઉપર એક વ્હાઇટ ડોટ કરી નાખીએ. સપોઝ કે આપણે એની ઉપર વ્હાઇટ ડોટ કરી નાખીએ બરોબર. તો આ ડિસ્કને આપણે ઉપરથી જોશું તો આ ડિસ્ક આવી દેખાશે, આમ રોટેશનલ એક્સિસ બોર્ડની બહાર હશે, અને આજે આપણે ડોટ કર્યો એ અહીંયા હશે. હવે સપોઝ કે એણે એક રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યું, તો એક રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યું તો એણે એની સ્ટાર્ટિંગ પોઝિશન સાથે કેટલો એંગલ ફોર્મ કર્યો? તો કે 2π. એણે કેટલો એંગલ ફોર્મ કર્યો? 2π. તો હવે સપોઝ કે એ સ્ટેડી કન્ડિશનમાં હોય, સ્ટેશનરી પોઝિશનમાં, તો એની ઇનિશિયલ એંગ્યુલર સ્પીડ કેટલી? તો કે 0 પર સેકન્ડ. પર સેકન્ડ ઇટ ઇઝ ફોર્મિંગ એંગલ ઓફ 0 ડિગ્રી. એની પ્લેસ ઉપર છે તો આ પોઈન્ટ જે આપણે કલર કરેલો પોઈન્ટ છે એ ક્યાંય મૂવ કરશે નહીં. ઇટ મીન્સ એ એંગલ ફોર્મ કરશે નહીં. બટ જો એ 1 સેકન્ડમાં એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે તો હવે ઈ સ્પીડ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થઈ હોય. ફોર એક્ઝામ્પલ આપણે સીલિંગ ફેનની વાત કરીએ. હવે સીલિંગ ફેનમાં આપણી પાસે રેગ્યુલેટર વાળો ફેન છે, એમાં આપણી પાસે ઓફ પર ફેન હોય, પછી 1 2 3 4 5, જનરલી 0 to 5 આપણી પાસે મોડ્સ હોય, ડિફરન્ટ મોડ્સ સ્પીડના. તો સપોઝ કે હું 0 પરથી ફેનને 1 પર લઉં તો શું થશે? ધીરે ધીરે સ્ટેશનરી પોઝિશનમાંથી ફેનની સ્પીડ છે ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થશે. મેં શું વર્ડ યુઝ કર્યો? ગ્રેજ્યુઅલી. એક સાથે આમ 0 to 1 ફટાફટ નહીં આવી જાય, પછી 1 to 2 કરશો તો પણ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થશે. ઇટ મીન્સ એની
સ્પીડ વેલોસિટી છે એ ઇન્ક્રીઝ થાય છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો ઇટ મીન્સ એમાં ચેન્જ આવે છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, એન્ડ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ વેલોસિટીમાં ચેન્જ આવે એને શું કહેવાય? એને શું કહેવાય? એસેલરેશન. હવે લિનિયર સ્પીડમાં ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થાય તો એ લિનિયર એસેલરેશન, અને એંગ્યુલર સ્પીડમાં ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થાય તો એ થશે આપણું એંગ્યુલર એસેલરેશન, જે આપણને ખબર જ છે, બરોબર. બટ જો મોશન છે યુનિફોર્મ હોય, બરોબર, એસેલરેશન છે યુનિફોર્મ હોય, તો એના માટે જેવા લિનિયર મોશનમાં આપણી પાસે ઇક્વેશન હતા ને એવા સેમ ડિટો કોપી ઇક્વેશન આવશે એંગ્યુલર મોશન માટે, બરોબર. પણ ફેર શું પડી જશે તો કે જ્યાં જ્યાં લિનિયર ક્વોન્ટિટી આવે છે ને ત્યાં ત્યાં એંગ્યુલર ક્વોન્ટિટી આવશે. તો વેલોસિટીને રિપ્લેસ કરશે એંગ્યુલર વેલોસિટી. હવે ઇનિશિયલ વેલોસિટી હોય તો ઇનિશિયલ એંગ્યુલર વેલોસિટી પ્લસ એસેલરેશન હોય લિનિયર તો અહીંયા આવશે એંગ્યુલર અને ટાઈમ આવશે t, રાઈટ. પછી અહીંયા ડિસ્પ્લેસમેન્ટ છે તો અહીંયા આવશે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઓર એંગ્યુલર પોઝિશન થીટા, અહીંયા આવશે θ0 પ્લસ ω0t પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર. જો એકદમ કોપી જ છે ઇક્વેશન, ખાલી જ્યાં જ્યાં લિનિયર ક્વોન્ટિટી આવતી હતી ત્યાં હવે એંગ્યુલર ક્વોન્ટિટી આવી જશે, બરોબર, રોટેશનલ મોશન માટે. સેમ બેઝ અહીંયા આવશે ઓમેગા સ્ક્વેર માઇનસ ω0 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2 આલ્ફા થીટા. બસ આટલો ચેન્જ થશે, બીજું કંઈ નહીં થાય, બરોબર. તો જેવા ત્રણ ઇક્વેશન તમને લિનિયર મોશન માટે મળતા હતા એવા સેમ ત્રણ ઇક્વેશન તમને મળશે એંગ્યુલર મોશન માટે. ટપા પડતા હે? એટલે આમાં આપણે બહુ કંઈ વિચારવા જેવું નથી, આ આપણે બહુ ડિટેલમાં સ્ટડી કર્યું છે, ત્રણેય ઇક્વેશન આપણને બહુ સારી રીતે યાદ છે. તો જ્યાં જ્યાં લિનિયર ક્વોન્ટિટી આવે ત્યાં ત્યાં તમારે એને એંગ્યુલર ક્વોન્ટિટીથી રિપ્લેસ કરી નાખવાની, બરોબર. આને આપણે 3D માં ડ્રો કરીએ. સપોઝ કે આ ડિસ્ક છે એ રોટેટ કરી અને અહીંયા આ પોઈન્ટ પહોંચ્યો છે, બરોબર. તો થશે શું તો કે આ એનો સ્ટાર્ટિંગ પોઝિશન હતું, આ ફાઇનલ પોઝિશન હતું. તો આ પોઈન્ટે કેટલું ડિસ્પ્લેસમેન્ટ કર્યું તો કે થીટા જેટલું. અહીંયા એની વેલોસિટી જ્યારે અહીંયા હતું ત્યારે એની વેલોસિટી હતી એંગ્યુલર ω0. સપોઝ કે યુનિફોર્મ એંગ્યુલર એસેલરેશનથી મૂવ કરે છે તો થીટા એંગ્યુલર ડિસ્ટન્સ કવર કરવા માટે એને કંઈક ટાઈમ લાગ્યો હશે, તો એટલા ટાઈમમાં એની વેલોસિટી ઇન્ક્રીઝ થઈ હશે. તો કે સપોઝ કે જ્યારે A ટુ B પહોંચે છે ને ત્યારે એની એંગ્યુલર સ્પીડ ω0 માંથી ઇન્ક્રીઝ થઈને ω થઈ જાય છે. એના માટે ટાઈમ t લે છે અને એનું યુનિફોર્મ એસેલરેશન છે એંગ્યુલર એસેલરેશન આલ્ફા. તો આ રીતે તમને બધી જ ક્વોન્ટિટી મળી જશે, બરોબર. જ્યારે ડિસ્ક છે એ આ પોઝિશનમાંથી સપોઝ કે આ રીતે રોટેટ કરે છે, ટપા પડતા હે? તો આ થશે આપણા ઇક્વેશન, કાઇનેમેટિક ઇક્વેશન્સ ફોર રોટેશનલ મોશન. આ ત્રણ, બરોબર. પોઝ કરી અને નોટ કરી લ્યો એટલે પછી આપણે આગળ વધીએ અને એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ચાલો, તો હવે આપણી પાસે છે એક્ઝામ્પલ નંબર 7.13 અને એના માટે આપણી પાસે કંઈક પ્રોબ્લેમ એવો છે કે obtain the equation 7.38 which is omega equals to ω0 plus alpha t from first principles. હવે આપણી પાસે આવું કંઈક ઇક્વેશન છે, ઓમેગા ઇક્વલ્સ ટુ ડી થીટા બાય ડીટી. આવું શું કામે લખી શકાય તો કે જેવું લિનિયરમાં થતું હતું એવું જ એંગ્યુલરમાં થશે. અહીંયા આપણે v ઇક્વલ્સ ટુ dx બાય dt લખતા હતા તો એને રિપ્લેસ કર્યું એંગ્યુલર ક્વોન્ટિટી, બરોબર, રોટેશનલ મોશનમાં. તો ઓમેગા ઇક્વલ્સ ટુ ω0 પ્લસ આલ્ફા t થયું. હવે સપોઝ કે ઓમેગા ઇક્વલ્સ ટુ d થીટા બાય dt થયું. હવે સપોઝ કે હું આલ્ફા પ્લેસ કરું છું તો આલ્ફા ઇક્વલ્સ ટુ શું થશે? d ઓમેગા બાય dt થશે. આવું એક્ઝામ્પલ નંબર છે આ 7.30. હવે મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, ઓબ્ટેન શું કરવાનું છે તો કે ઓમેગા ઇક્વલ્સ ટુ ω0 પ્લસ આલ્ફા t. ચલો આ વસ્તુ સુધી આપણે પહોંચવાનું છે. હવે અત્યારે આપણે જે ડિસ્કસ કર્યું, થોડી વાર પહેલા ફિગર ડ્રો કરી હતી, તમને યાદ હોય તો અહીંયાથી ઓબ્જેક્ટ મોશન સ્ટાર્ટ કરે છે, અહીંયા પહોંચે છે, બરોબર.
ઇનિશિયલ એની સ્પીડ હતી 0 ઓમેગા 0, બરોબર, ખાલી 0 નહીં, ઓમેગા 0, બીકોઝ ડિસ્ક દર વખતે 0 થી જ સ્ટાર્ટ કરે એવું જરૂરી નથી. ફેન ઓલવેઝ 0 પર જ હોય એવું જરૂરી નથી ને. સપોઝ કે 2 ની સ્પીડ ઉપર ફેન છે એ રોટેટ કરે છે અને તમને ગરમી થાય છે અને તમે એને 5 પર લઈ જાઓ છો, તો જ્યારે તમે સ્ટોપવોચ સ્ટાર્ટ કરો છો ત્યારે ફેન છે, જ્યારે તમે 5 ઉપર એને લઈ આવો, બરોબર, ત્યારે સ્ટોપવોચ સ્ટાર્ટ કરો તો ફેન સ્ટેડી હતો ઓલરેડી? નહીં, ફેન વોઝ ઓલરેડી મૂવિંગ એટ 2. નાવ યુ વોન્ટ ટુ ઇન્ક્રીઝ ઇટ સ્પીડ એન્ડ મેક ઇટ 5, સો ઇટ મીન્સ ઇટ્સ ઇનિશિયલ વેલોસિટી વોઝ નોટ 0. અને તમે જ્યારે સ્ટોપવોચ સ્ટાર્ટ કરો છો ત્યારે ટાઈમ હતો 0. સ્ટોપવોચ સ્ટાર્ટ કરી, ઓબ્વિયસલી ટાઈમ ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 થી. આફ્ટર ટાઈમ t, એટ ટાઈમ t ઇક્વલ્સ ટુ t, એની સ્પીડ કેટલી થઈ ગઈ હતી? તો કે એની સ્પીડ થઈ ગઈ હતી ઓમેગા. ઇનિશિયલી its angular speed was omega 0 and its final speed was omega. Time was 0, final time was t. It means t ટાઈમમાં એની આટલી સ્પીડ છે એ ઇન્ક્રીઝ થઈ છે, રાઈટ? અને it was traveling with uniform acceleration alpha. અત્યારે આપણે જેટલા પણ કેસ ડિસ્કસ કરશું એમાં આપણે યુનિફોર્મ એસેલરેશન છે એવું જ માનીને ચાલશું, બરોબર? બધા જ કેસ આપણે યુનિફોર્મ એસેલરેશનના સ્ટડી કરીએ છીએ. તો અહીંયા જો હું dt ને LHS મોકલું તો આવું કંઈક થશે. જો dt ને હું LHS મોકલું તો આવું કંઈક થશે. તો આને હું આમ લખી શકું d omega equals to alpha dt, where alpha was constant or uniform, બરોબર? હવે મારે ફાઇન્ડ આઉટ કરવું છે ઓમેગા, આવા કંઈક રિઝલ્ટ સુધી પહોંચવું છે. તો હું શું કરું છું? બે સાઈડ ઇન્ટિગ્રેશન લઉં છું, ઇન્ટિગ્રેટિંગ બોથ ધ સાઇડ્સ. હવે થશે શું? આ ઇન્ટિગ્રેશન છે ને લિમિટલેસ નહીં હોય, લિમિટમાં હશે. બીકોઝ ઓબ્જેક્ટે જ્યારે મોશન સ્ટાર્ટ કર્યું ત્યારે એની ઇનિશિયલ સ્પીડ કેટલી હતી? ઓમેગા 0. ફાઇનલ સ્પીડ કેટલી હતી? ઓમેગા. જ્યારે એણે મોશન સ્ટાર્ટ કર્યું ત્યારે ટાઈમ કેટલો હતો? તો કે ટાઈમ હતો 0 અને ફાઇનલ ટાઈમ હતો t when angular speed has become omega. આલ્ફા તો કોન્સ્ટન્ટ છે, ઇન્ટિગ્રેશનમાં કોન્સ્ટન્ટ ટર્મ ક્યાં આવી જશે? બહાર આવી જશે. તો આ શું થશે? ઓમેગા 0 ટુ ઓમેગા d ઓમેગા ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન આલ્ફા છે એ તો કોન્સ્ટન્ટ છે, બહાર આવી જશે 0 ટુ t ઇન્ટિગ્રેશન ઓફ 1. જો કાંઈ પણ ના હોય, આ મેં તમને ઇન્ટિગ્રેશનમાં વાત કરી હતી, જો અહીંયા કાંઈ પણ નથી તો અહીંયા 1 છે, અહીંયા પણ કાંઈ પણ નથી તો અહીંયા 1 છે. તો 1 નું વિથ રિસ્પેક્ટ ટુ ઓમેગા ઇન્ટિગ્રેશન થશે ઓમેગા, બરોબર? અને વિધિન ધ લિમિટ્સ ઓફ ઓમેગા 0 ટુ ઓમેગા ઇક્વલ્સ ટુ આલ્ફા એઝ ઇટ ઇઝ. 1 નું વિથ રિસ્પેક્ટ ટુ t ઇન્ટિગ્રેશન થશે t વિધિન ધ લિમિટ્સ ઓફ 0 ટુ t, બરોબર? હવે જ્યારે મારે લિમિટ્સ, આ તો બેઝિક ઇન્ટિગ્રેશનની મેથડ છે, બરોબર? ઇન્ટિગ્રેશનનો રૂલ છે, એ જ આપણે અહીંયા એપ્લાય કર્યો છે, બરોબર? તો અહીંયા લિમિટ મૂકશું, અપર લિમિટ, પછી નેગેટિવ સાઇન કમ્પલસરી અને પછી લોઅર લિમિટ. તો અપર લિમિટ થશે ઓમેગા, પછી નેગેટિવ સાઇન કમ્પલસરી અને પછી ઓમેગાને રિપ્લેસ કોણ કરશે? ઓમેગા 0 ઇક્વલ્સ ટુ આલ્ફા, બ્રેકેટમાં આવશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો અહીંયા આવશે અપર લિમિટ ઇઝ t, નેગેટિવ સાઇન કમ્પલસરી, અને લોઅર લિમિટ શું છે? તો કે 0. તો t ના રિપ્લેસ કોણ કરશે? 0. ઇટ મીન્સ એ t જ થશે. તો આ થશે ઓમેગા માઇનસ ઓમેગા 0 ઇક્વલ્સ ટુ આલ્ફા t. તો હવે જો ઓમેગા 0 ને RHS સેન્ડ કરું તો એ થઈ જશે ઓમેગા ઇક્વલ્સ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા t, જે આપણું ડિઝાયર્ડ રિઝલ્ટ છે, બરોબર? ઓર રિક્વાયર્ડ રિઝલ્ટ છે. તો ઓમેગા ઇક્વલ્સ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા t, આ આપણું ફાઇનલ રિઝલ્ટ. ટેક્સ્ટ બુકમાં થોડુંક અલગ રીતે આપ્યું છે, મેં થોડુંક અલગ રીતે કરાવ્યું છે, બરોબર? તો એક વખત નિરાતે વિચારી જો, ઇન્ટિગ્રેશન જોઈ જો, મેથ્સ ચેક કરી લ્યો, પોઝ કરી અને નોટ કરી લ્યો, અને પછી આપણે આગળ વધીએ. ચલો હવે એક થોડોક કોન્સેપ્ટ ડિસ્કસ કરીએ, પછી આપણો નેક્સ્ટ સમ આપણે સોલ્વ કરશું. હવે સપોઝ કે આપણી પાસે કોઈ એક ડિસ્ક છે ઓર ફેન છે, બરોબર?
હવે એ 1 રિવોલ્યુશન કમ્પ્લીટ કરે આ રીતે, બરોબર. અને સપોઝ કે એના માટે 1 સેકન્ડ લે. ઇફ ધીસ ડિસ્ક ટેક્સ 1 સેકન્ડ ટુ કમ્પ્લીટ 1 રિવોલ્યુશન. હવે એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે, બરોબર, ઇટ મીન્સ આ પોઈન્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ પાછો ત્યાં જ આવી જાય, તો એને એંગલ કેટલો ફોર્મ કર્યો? તો કે 2π, બરોબર. ઇટ મીન્સ એંગલ સ્વેપ્ટ ઇઝ 2π રેડિયન. ટાઈમ ટેકન ફોર ઇટ ઇઝ 1 સેકન્ડ. Sorry. So angular speed is theta upon t equals to 2π upon 1 radian per second. હવે આ જ સ્પીડને મારે અલગ રીતે મેન્શન કરવી હોય ને તો હું આને કહીશ 1 rps. આને હું શું કહીશ? 1 rps. It means 1 revolution per second. તો જો હું એને ઓમેગા ઇક્વલ્સ ટુ 2π રેડિયન પર સેકન્ડ લખું અથવા 1 rps લખું, 1 રિવોલ્યુશન પર સેકન્ડ, તો બે સરખી જ વાત છે કે નહીં? આમાં એને શું કર્યું? એક રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યું ઇન 1 સેકન્ડ. અહીંયા આપણે શું કીધું કે એને 2π જેટલો એંગલ, 2π રેડિયન જેટલો એંગલ સ્વીપ કર્યો ઇન 1 સેકન્ડ. તો બે સરખી જ વાત છે કે નહીં? 2π એંગલ ક્યારે સ્વીપ કરે? જ્યારે એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે. હવે સપોઝ કે આ જ મોશન કન્ટિન્યુ કર્યું છે એને અને 1 મિનિટ સુધી કન્ટિન્યુ કર્યું છે, તો આ સેમ મોશનને જો એને 1 સેકન્ડમાં એક રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યું હોય તો એને 60 સેકન્ડ્સમાં 60 રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યા હશે કે નહીં? જેને હું 60 rpm લખીશ, 60 રિવોલ્યુશન પર મિનિટ. જો હિયર અહીંયા m સ્ટેન્ડ્સ ફોર મિનિટ, હિયર s સ્ટેન્ડ્સ ફોર સેકન્ડ. રિવોલ્યુશન પર મિનિટ ઓર રિવોલ્યુશન પર સેકન્ડ, બરોબર. એટલે આ રીતે પણ તમને મોશન છે એ બતાડી શકે. એટલે આપણે અહીંયા ચેક કરવાનો કે યુનિટ શું છે. યુનિટ શું છે ને એને આપણે ઓલવેઝ કન્વર્ટ કરવો પડશે રેડિયન પર સેકન્ડમાં, બીકોઝ આ આન્સર આપણો નહીં ચાલે. સોરી, આ આન્સર આપણો નહીં ચાલે, આ આન્સરમાં જ લઈ આવવું પડશે, બીકોઝ કાઇનેમેટિકના બધા ઇક્વેશનમાં ઓમેગા આવે છે જેનો યુનિટ રેડિયન પર સેકન્ડ છે, ક્યાંય આરપીએસ આરપીએમ નહીં આવે, બરોબર. તો સપોઝ કે મારે આરપીએમ માંથી રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો શું કરી શકાય? તો કે સપોઝ કે એને 1 સેકન્ડમાં એક નહીં 2 રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યા છે, નંબર ઓફ રિવોલ્યુશન 2, તો એને એંગલ કેટલો સ્વીપ કર્યો હશે? તો કે 4π રેડિયન ઇન 1 સેકન્ડ ઓનલી. અહીંયા આપણે 1 સેકન્ડની જ વાત કરીએ છીએ, બરોબર. એટલે કે આરપીએસ ની વાત કરીએ છીએ આપણે, આરપીએમ ની નહીં. 1 સેકન્ડમાં એને કેટલા રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યા ઇન 1 સેકન્ડ? ઇફ નંબર ઓફ રિવોલ્યુશન 2, નંબર ઓફ રિવોલ્યુશન 3 હોય તો અહીંયા આવી જશે 6π રેડિયન. જો નંબર ઓફ રિવોલ્યુશન 4 હોય તો અહીંયા આવી જશે 8π રેડિયન એન્ડ સો ઓન. સપોઝ કે બહુ સ્પીડમાં રોટેટ કરે છે, 1 સેકન્ડમાં એ ઘણા બધા રિવોલ્યુશન કમ્પ્લીટ કરે છે, તો અહીંયા તમારે ઓમેગામાં એને કન્વર્ટ કરવું હોય ને તો ઓમેગા ઇક્વલ્સ ટુ લખવાનું 2πn, where n is number of revolution per second, where n is number of revolution per second. પર સેકન્ડમાં કન્વર્ટ કરવું બહુ જ કમ્પલસરી છે, બરોબર. નંબર ઓફ રિવોલ્યુશન પર સેકન્ડ. તો આ ઇક્વેશનમાંથી તમને ઓમેગા નો આન્સર મળશે, શેમાં મળશે? રેડિયન પર સેકન્ડમાં. ટપા પડતા હે? બહુ કોન્સેપ્ટ ઈઝી છે. સપોઝ કે અહીંયા હું એમ લખું કે ઓમેગા ઇક્વલ્સ ટુ 2πn અને હું એમ કહું કે 1 સેકન્ડમાં એ 3 રિવોલ્યુશન કમ્પ્લીટ કરે છે, તો 2π × 3 6π. જો નંબર ઓફ રિવોલ્યુશન કેટલું થયું? તો કે નંબર ઓફ રિવોલ્યુશન પર સેકન્ડ 3, સામે એંગલ સ્વેપ્ટ 6π, અને છે તો 1 સેકન્ડમાં, તો 1 સેકન્ડ હોય તો પર સેકન્ડ હું લખી શકું કે નહીં? તો રેડિયન પર સેકન્ડ છે એ ઓમેગા થઈ જશે કે નહીં, બરોબર. અહીંયા કમ્પલસરીલી આપણે વાત કરીએ છીએ ફોર એવરી સેકન્ડ, ફોર ઈચ એન્ડ એવરી સેકન્ડ એવું જ ડિસ્કસ
કરીએ છીએ, બરોબર? તો આ કોન્સેપ્ટનો યુઝ કરી અને આપણે આપણો એક્ઝામ્પલ સોલ્વ કરશું. ચાલો, આપણી પાસે છે એક્ઝામ્પલ નંબર 7.14. એમાં તમને એવું કીધું છે, the angular speed of a motor wheel is increased from 1200 rpm to 3120 rpm in 16 seconds. Initially it was 1200 rpm. Now finally it is 3120 rpm and it has taken 16 seconds. સ્ટાર્ટિંગમાં 1 મિનિટમાં એ કેટલા રિવોલ્યુશન કમ્પ્લીટ કરતું હતું? 1200. તો એ 1 સેકન્ડમાં કેટલા રિવોલ્યુશન કમ્પ્લીટ કરે? તો કે ડિવાઈડ બાય 60. આ તો બહુ કોમન સેન્સની વસ્તુ છે, બરોબર? 1200 ડિવાઈડ બાય 60 rps which is 20 rps રિવોલ્યુશન પર સેકન્ડ. સેમ બેઝ 3120 છે, તો 3120 માટે વાત કરીએ આપણે, તો આ થશે 3120 ડિવાઈડ બાય 60. તો 0 0 કટ થઈ જશે, બરોબર? અહીંયા થશે 6 5 30, 1 રિમેનિંગ, મલ્ટીપ્લાઈડ બાય 2, 1 2 12, સો 6 2 12. તો આ થશે 52 rps. ઇટ મીન્સ તમને જે સ્પીડ આપી છે એ rpm માં આપી છે, તમે એને બહુ ઇઝીલી કન્વર્ટ કરી શકો rps માં, રિવોલ્યુશન પર સેકન્ડમાં. અને રિવોલ્યુશન પર સેકન્ડમાંથી તમે એને કન્વર્ટ કરી શકો ઓમેગા 0 અને ઓમેગામાં. ઓમેગા 0 ઇક્વલ્સ ટુ 2πn1. હવે n1 છે એ rps માં લખવાનું કમ્પલસરી. હવે 1 સેકન્ડમાં જો એ 20 રિવોલ્યુશન કમ્પ્લીટ કરતું હોય તો એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરવા માટે એને ટાઈમ લાગે, એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરવા માટે એંગલ સ્વીપ કરે 2π. તો 20 રિવોલ્યુશન માટે 40π થશે. 2π into 20 equals to 40π. અને પર સેકન્ડ છે તો આ થશે રેડિયન પર સેકન્ડ. બીકોઝ અહીંયા આપણે હવે શેમાં આવી ગયા? આરપીએસ માં આવી ગયા, આરપીએમ માંથી. આરપીએમ વર્ડ છે ને તમે ક્યાંક સાંભળ્યો હશે અથવા વાંચ્યો હશે. તમે બાઇક ચલાવતા હોય ઓર કાર હોય ને તો એમાં એક ઓડોમીટર આવે. ઓડોમીટર આવે એ શું બતાડે તમને? એ તમને બતાડે સ્પીડ. એને કિલોમીટર આપણે સ્પીડોમીટર નો કહેવાય, એને ઓડોમીટર કહેવાય. એની માટેનો પર્ટિક્યુલર વર્ડ છે. એની બાજુમાં હજી એક જે મીટર હોય છે ને એ આરપીએમ મીટર હોય, રિવોલ્યુશન પર મિનિટ. એટલે એ એન્જિનની અંદર છે એ કેટલા રિવોલ્યુશન કમ્પ્લીટ થાય છે પર મિનિટ એ તમને બતાડે. તો આ થશે 40π અને ફાઇનલ ઓમેગા કેટલું થશે? તો કે 2πn2 which is 2π into 52, બરોબર? તો આ થશે 104π રેડિયન પર સેકન્ડ, બરોબર? તો આ થશે તમને ફાઇનલ સ્પીડ ને ઇનિશિયલ સ્પીડ અને ફાઇનલ સ્પીડ 16 સેકન્ડમાં. ઇટ મીન્સ એક્ઝામ્પલ તમે ફેનનું જ લઈ લો. ફેન છે એ ઓલરેડી 2 પર મૂવ કરતો હતો, 2 ની સ્પીડ પર, અને હવે તમે એને 5 પર કર્યો છે. તો સ્ટાર્ટિંગમાં એ 1 સેકન્ડમાં કેટલા રિવોલ્યુશન કમ્પ્લીટ કરતું હતું? 20. હવે કેટલા કમ્પ્લીટ કરે છે? 52. સિમ્પલ એક્ઝામ્પલ, બરોબર? એન્ડ ઇટ ટેક્સ 16 સેકન્ડ્સ ટુ રીચ ધેર. હવે તમને એવું પૂછ્યું છે, વોટ ઇઝ ઇટ્સ એંગ્યુલર એસેલરેશન એઝ્યુમિંગ ધેટ એસેલરેશન ટુ બી યુનિફોર્મ. અને બીજું પૂછ્યું છે, હાઉ મેની રિવોલ્યુશન્સ ડઝ ધ એન્જિન મેક ડ્યુરિંગ ધીસ ટાઈમ. એટલે પહેલા તો તમને એંગ્યુલર એસેલરેશન ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે, જેની માટે મારી પાસે બહુ સરસ ઇક્વેશન છે, જે છે ઓમેગા ઇક્વલ્સ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. હવે આમાંથી મારે ખાલી આલ્ફાને લીડ બનાવવાનો છે, બાકી બધી વેલ્યુ તો મારી પાસે ઓલરેડી છે, બરોબર? તો ઓમેગા કેટલું છે? તો કે 104π ઇક્વલ્સ ટુ ઓમેગા 0 કેટલું છે? તો કે ઓમેગા 0 છે 40π ઇક્વલ્સ ટુ આલ્ફા અને ટી કેટલું છે? તો કે 16 સેકન્ડ્સ, બરોબર? તો અહીંયા 16 આલ્ફા ઇક્વલ્સ ટુ 104π માઇનસ 40π. હવે જો તમે 104π માંથી 40π તમે સબસ્ટ્રેક્ટ કરશો તો એ થશે 64π. અને 16 ને તમે ડિનોમિનેટરમાં મૂકો તો 16 4 64. તો આ થશે 4π રેડિયન
પર સેકન્ડ સ્ક્વેર, બીકોઝ અહીંયા આપણે વાત કરીએ છીએ એંગ્યુલર એસેલરેશનની. તો રેડિયન પર સેકન્ડ ઓમેગાનો યુનિટ થશે, આલ્ફાનો યુનિટ થશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો આ થઈ ગયું આપણું યુનિફોર્મ એસેલરેશન. અને પછી તમને પૂછ્યું છે કે હાઉ મેની રિવોલ્યુશન્સ ડઝ ધ એન્જિન મેક ડ્યુરિંગ ધીસ ટાઈમ. હવે સ્પીડ ઇન્ક્રીઝ થાય તો ફેન તો રોટેટ કરવાનું ચાલુ જ રાખે ને. તો એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે તો 2 પાઈ એંગલ ફોર્મ કરે, 2 રિવોલ્યુશન કમ્પ્લીટ કરે તો 4 પાઈ. સપોઝ કે એને આવા 1000 રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યા તો એને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કેટલું કર્યું હશે? 2000 પાઈ. તો અહીંયા તમને એવું પૂછ્યું છે કે જ્યારે એની સ્પીડ 40 પાઈ રેડિયન પર સેકન્ડ થી ઇન્ક્રીઝ થઈ અને 104 પાઈ રેડિયન પર સેકન્ડ થઈ, ડ્યુરિંગ ધેટ એને કેટલા રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યા? તો હવે આપણને છે ને ડાયરેક્ટ રિવોલ્યુશનનો આન્સર નહીં મળે, આપણને પહેલા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટનો આન્સર મળશે. અને એક વખત એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ મળી જાય પછી આપણે ફાઇન્ડ આઉટ કરશું, શું કરશું? તો કે કેટલા રિવોલ્યુશન ડ્યુરિંગ ધેટ મોશન એને કમ્પ્લીટ કર્યા. તો ડિસ્પ્લેસમેન્ટ માટે આપણી પાસે ઇક્વેશન છે θ ઇક્વલ્સ ટુ θ0. હવે અહીંયા સ્ટોપવોચ જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે 0 રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યા છે એવું આપણે કન્સિડર કરીએ. તો અહીંયા આવશે ઓમેગા 0t પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર. તો બસ વેલ્યુ પ્લોટ કરી દો બધી. ઇનિશિયલ કેટલું હતું? તો કે 40 પાઈ. સેકન્ડ્સ કેટલા લીધા? તો કે 16 સેકન્ડ્સ પ્લસ હાફ આલ્ફા કેટલું મળ્યું છે આપણને? 4 પાઈ. અને ટાઈમ કેટલો છે? 16. એનો શું થશે? સ્ક્વેર. તો આ થશે 16 4 ઝા 64, પાછળ 0 ઇન્ટુ પાઈ પ્લસ હાફ છે તો અહીંયા 2 પાઈ થઈ જશે. તો અહીંયા રહેશે 2 પાઈ મલ્ટીપ્લાઈડ બાય 16 નો સ્ક્વેર 256. તો આ થશે 640 પાઈ પ્લસ 256 2 ઝા 512 પાઈ, રાઈટ? થીટા. તો ટોટલ કેટલો થશે? 600 પ્લસ 500 1100, 40 પ્લસ 12 52. So it is 1152 પાઈ રેડિયન. ઇટ મીન્સ જ્યાંથી મોશન સ્ટાર્ટ થયું, સ્પીડ ઇન્ક્રીઝ થવાની સ્ટાર્ટ થઈ અને મેક્સિમમ સ્પીડ અટેન થઈ ત્યાં સુધી એ જે એન્જિન છે એને કેટલો એંગલ સ્વીપ કર્યો? તો કે 1152 રેડિયન પર સેકન્ડ. તો હવે એને ટોટલ એંગલ કેટલો ફોર્મ કર્યો? તો કે 1152 રેડિયન પર સેકન્ડ. તો ડ્યુરિંગ ધેટ એને રિવોલ્યુશન કેટલા કમ્પ્લીટ કર્યા હશે? તો કે for 1 revolution the angle swept is 2 pi radian. So for n revolutions angle swept is 1152 pi radian. So આમાંથી સિમ્પલી થશે n equals to 1152 pi divided by 2 pi. So pi get cancelled. 1152 નું તમે હાફ કરશો તો ઈ થશે 1100 નું હાફ થશે 550 અને 52 નું હાફ થશે 26. So 550 plus 26 એટલે ઈ થશે 576 number of revolutions completed before attaining this speed from this initial speed in 16 seconds. 16 સેકન્ડ્સમાં એની સ્પીડ 40 પાઈ થી ઇન્ક્રીઝ થઈને 104 પાઈ થશે. ડ્યુરિંગ ધેટ એને કેટલા નંબર ઓફ રિવોલ્યુશન્સ કમ્પ્લીટ કર્યા હશે? તો કે 576. બરોબર? પાછું એકવાર જોઈ લ્યો, તમે ચેક કરી લ્યો નિરાતે. રિવોલ્યુશન પર મિનિટ, રિવોલ્યુશન પર સેકન્ડમાં કન્ફ્યુઝ ન થવા જોઈએ. પછી રિવોલ્યુશન પર સેકન્ડમાંથી આપણે કઈ રીતે એને રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ છીએ એ પણ કોન્સેપ્ટ તમારા મગજમાં હોવો જોઈએ. પછી તો બસ સિમ્પલ ઇક્વેશન છે, એમાં આપણે વેલ્યુ પ્લોટ કરી અને આન્સર આવી જશે. બરોબર? તો આઈ હોપ કે તમને બધું જ સમજાઈ ગયું હશે. હોમવર્કમાં તમારે આ 2 સમ્સ સોલ્વ કરી અને મને સેન્ડ કરવાના છે. બરોબર? કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.